ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નદી હવે જાણે ગાંડીતુર બની છે। ત્યારે ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીના પાણી હવે નદી કાંઠાના વિસ્તારોમાં ફરી વળ્યા છે। મોડી રાતથી જ ખેડાના રસિકપુરા, પથાપુરા, કલોલી સહિતના ગામડાઓમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા હતા અને કલોલી ગામની 2000થી વધુ વીઘા જમીનમાં આ નદીના પાણી ફરી વળતા ખેતીના પાકને પણ નુકસાન થયું છે। આપ જોઈ શકો છો, રાત્રે જે પ્રમાણે પાણી ઘૂસવાના શરૂ થયા હતા અને આ ગામના લોકો પશુઓ સાથે રોડ પર આવી ગયા હતા। 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ લોકો માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ત્યારે હાલમાં ખેડા ધોળકા રોડ પર આ સાબરમતી નદીના પાણી ફરી વળતા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે અને હજી પણ પાણીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે।